શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ નીચે કેટલાક લોકોએ લારી ગલ્લા સહિત અનેક પ્રકારે દબાણ કરી લેતા ન્યુસન્સ પોઈન્ટ બની ગયા છે, જેને ધ્યાને રાખી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગુરુવારે સ્થાયી સમિતિની મીટિંગ દરમિયાન અધિકારીઓને પોલીસ સાથે સંકલન કરી દબાણ દૂર કરવા માટેની સૂચના આપી હતી। તે ઉપરાંત પાલિકાને આવક ઊભી થાય તે માટે ઓવરબ્રિજની નીચેની જગ્યા કોમર્શિયલ ઉદ્દેશ્ય માટે ભાડા પેઢીથી આપવા માટે પણ તાકીદ કરી હતી। ગુરુવારે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં 0 અવર્સ દરમિયાન ઓવરબ્રિજ નીચે કેટલાક લોકો દ્વારા કરાયેલા દબાણો મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં સભ્યોનું કહેવું હતું કે અમુક ઓવરબ્રિજ નીચે કેટલાક લોકોએ પરમનન્ટ રીતે દબાણ કરી દીધું હતું। લારી ગલ્લાઓની સાથે ટેબલ, ખુરશી અને કબાટ મૂકી દેતા ન્યુસન્સ પોઈન્ટ બની ગયા છે, જેને લીધે કેટલીક વાર વાહન ચાલકોને પણ અહીંથી પસાર થવામાં પરેશાની થાય છે। તો આવા દબાણોને દૂર કરી આ જગ્યા કોમર્શિયલ ઉદ્દેશ્ય માટે ભાડે આપી પાલિકા માટે આવકનો સોર્સ ઉભો કરી શકાય તે માટે સભ્યોએ રજૂઆત કરી। ચર્ચા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે અધિકારીઓને તમામ ઓવરબ્રિજ કે જ્યાં લોકોએ દબાણ કરી દીધા છે ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની સૂચના આપી। શહેરમાં આવેલા ઘણા ફ્લાયઓવર બ્રિજની નીચે હંગામી તેમજ પરમનન્ટ દબાણો થયેલા છે, જેમાં ઘણી જગ્યાએ તો વારંવાર કોર્પોરેશન પોલીસની મદદથી આ દબાણો દૂર કરે છે, પરંતુ એ દબાણ ફરી વખત થઈ જાય છે। આજે સ્થાયી સમિતિમાં આ સૂચના આપવામાં આવી હતી કે આવા જે દબાણો છે ફ્લાયઓવર બ્રિજની નીચેના તે દબાણો પોલીસની મદદ લઈને કાયમી દૂર કરી દેવામાં આવે અને આ જગ્યાઓમાં પ્લેસ મેકિંગ કરીને આ જગ્યાઓને વ્યાપારિક ધોરણે ફાળવવામાં આવે, જેથી કરીને કોર્પોરેશનને એક આવક પણ થાય અને ભવિષ્યમાં આ બ્રિજની નીચે દબાણ પણ નહીં થઈ શકે। હાલ અડાજણ પાટિયા સ્થિત ચંદ્રશેખર આઝાદ બ્રિજ તેમજ સિટી લાઇટ પર આવેલ ફ્લાયઓવર બ્રિજની નીચે પણ વારંવાર હટાવવા છતાં પણ દબાણો થઈ જાય છે અને શહેરમાં ઘણા એવા ફ્લાયઓવર બ્રિજો છે જેની નીચે પર વારંવાર આવા દબાણો થાય છે, જેને કારણે આજે આવું નક્કી કરવામાં આવ્યું છે। વેપાર કરવાનું ક્યારે નક્કી કરવામાં ચાલુ કરવાનું? આ વહીવટી પ્રક્રિયા છે। આ વહીવટી પ્રક્રિયામાં કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટ દ્વારા જે તે જગ્યાએ આનું ડ્રોઈંગ કરીને કયા હેતુ માટે આપી શકાય તે માટે નક્કી કરીને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે।